જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા અને લાલજી દેસાઈએ ગુજરાતમાં જે મોટી ઘટનાઓ બની છે તે પીડિતોને ન્યાય અપાવવા માટે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે। પરંતુ આ ન્યાય યાત્રા પહેલા સુરતમાં જે તક્ષશિલા કાંડ થયો હતો તેમના વાલીઓએ યાત્રામાં જોડાવાની ના પાડી છે અને તેના કેટલાક કારણો પણ તેમણે આપ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત સરકારનો જે વહીવટી તંત્ર છે તે ખાડે ગયું છે તેવું હવે લોકોને લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા 4-5 વર્ષમાં મોટી ઘટનાઓ બની છે અને તે ઘટનાઓના પીડિતો હજી ન્યાય માટે વલખાઓ મારી રહ્યા છે। આ મામલે કોંગ્રેસ પણ ઘણા સમયથી સક્રિય દેખાઈ રહી છે અને આક્રમક મોડમાં પણ લાગી રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ખેડૂત નેતા પાલ આંબલિયા તેમજ લાલજી દેસાઈ તે ત્રણેય કોંગ્રેસમાં ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને આ ન્યાય યાત્રા મોરબીથી આજે ચાલુ થઈ છે। આ ન્યાય યાત્રા ચાલુ થાય તે પહેલા જ સુરતમાં જે તક્ષશિલા કાંડ થયો હતો તેમના વાલીઓ સામે આવ્યા હતા અને તેમણે કહ્યું છે કે તે આ ન્યાય યાત્રાને આવકારે છે, પરંતુ તે કોઈ પણ પ્રકારનું રાજકારણમાં તેમાં લાવવા ઈચ્છતા નથી। આ મામલે આ વાલીઓનું શું કહેવું છે તે આ પહેલા આપ સાંભળી લો। કે ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે, તક્ષશિલાના વાલીઓ તમે ન્યાય યાત્રામાં જોડાઓ, આમ કરો, અમે તમને આમ કરી દઈશું, પણ એ અમને કોઈ કબૂલ નથી। અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી। અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એ એને મુબારક છે। ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય, 5 વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે। આ 5 વર્ષમાં તક્ષશિલાઓ બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા, જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા। તો હવે આજે 5 વર્ષે એ અમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ। તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું છે। અમારે કોઈ વિરોધો નથી, કોઈ પણ પક્ષ છે અને કોઈને એન્ટર નથી થવા દીધા। આજકી સુધી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે, હજી અમે એની મૂકી જ નથી। યાત્રામાં જોડાવાના છો? યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી। આ ચોખ્ખો મેસેજ છે અને અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે, કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો। અમારા છોકરાના નામે રાજકારણ થાય અમે ઈચ્છતા નથી, પક્ષ હોય કે વિપક્ષ હોય। આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમે ના જાત, સરકાર સેનાથી કહેવામાં આવ્યું તો પણ અમે ના જાત। રસ્તા ઉપર ન્યાય મળતો નથી। ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે। 5 વર્ષનો અમારો અનુભવ છે, તો અમને મદદ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો। ફાસ્ટ ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈએલું કરો, હાઈકોર્ટને વિનંતી કરો, છતાં હાઈકોર્ટ નો માને તો સુપ્રીમ સુધી તમારી તાકાત છે, તમે જઈ શકો છો, અમારી તાકાત નથી। અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા, ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે। સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ ગઈ, છતાંય સરકારશ્રી એક સરકાર છે, એક પાવર છે, એને હક છે એ બીજી વાર અરજી કરે, અમે એની હારે રહીશું। આ અમારો એક કેસ નહીં, તમામ કેસની વાત છે। બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે। અમને આમાંથી જલ્દીથી છુટકારો આપો, ન્યાય અપાવો, તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો, આવા આગળ કેસો બનતા અટકશે। આ વાલીઓની માંગણી છે કે આ જે કેસ ચાલી રહ્યો છે તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે, ઝડપી ચાલે અને તેના જે આરોપીઓ છે તેને સજા મળે। તે તેમના બાળકો તો મૃત્યુ પામ્યા છે, પરંતુ આ ઘટનામાં તે રાજકારણ લાવવા નથી ઈચ્છતા, તે કારણસર તે કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાની ના પાડી રહ્યા છે। જો કે તેમણે આ ન્યાય યાત્રાને આવકારી પણ છે અને તેમનું કહ્યું છે કે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ જે પ્રયાસ કરી રહી છે તેને તે આવકારે પણ છે। આમ ગુજરાત કોંગ્રેસની આ ન્યાય યાત્રાથી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર છે તે સ્વાભાવિક રીતે દબાણમાં હોય અને આ જે 4 ઘટનાઓના જે પીડિતો છે જે હજી સુધી ન્યાય માટે વલખા મારી રહ્યા છે તેમને પણ ઝડપીમાં ઝડપી આ કોંગ્રેસના લીધે ન્યાય મળે તેવી પણ એક શક્યતા દેખાઈ રહી છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ